એ કંજુસી એક ડોહો એને ખાટલે રોજ જોહો ઈ તો કેવી ગજબ જેવી વાત છે. મારે થાય ગોહો તોય સમજે નહીં ડોહો ઈ તો કેવી ગજબ જેવી વાત છે. ભોળા દાદાની વાત કરું કેવા કંજૂસ છે. ઘરની વાડીની કેરી હતી એ બધી વેચી દીધી અને હવે 2 કેરી વેચાતી ખાવા લાવ્યા. મને કે 1 કેરી તારે ખાવાની અને 1 કેરી મારે ખાવાની. હવે 2 કેરી તો મારે એકલાને ખાવા જોવે. આજ તો કેરી ખાવાની છે. 50 રૂપિયાની કેરી લાવ્યો. 500 વીઘાનો માલિક છું. ખાવામાં હું કંજુસાઈ કરવી. આજ તમે જોવો ભોળા દાદાને કેરી નથી ખાવા દેવી. આ બાજુની કેરીમાં લીંબુ લગાડી દઉં એટલે ભોળા દાદા કેરી ખાશે તો એને ખાટી લાગશે. પછી કેરી નહીં ખાય. મારે તો જાજી કેરી ખવાય. લે કેરી કાપી કે નહીં? એ હા. લે બોલ 2 કેરી કાપી તા તો આખી ડીશ ભરાઈ ગઈ. હાલો કેરી ખાવી. એ હારું. બહુ ખાટી કેરી છે હું. હવે કેરી તમે લાવ્યા એમાં મને શું ખબર. પણ કેરી તો જાણે લીંબુ ખાતા હોય એવી ખાટી છે. તો તમે કેરી નહીં ખાતા નકર બીમાર પડી જાશો. તો તુંય કેરી નહીં ખાતો નકર તુંય બીમાર પડી જાય. પણ મારે તો ખાટું ખાવાની ટેવ છે. હું બીમાર નહીં પડું. ના ના આવી ખાટી કેરી નથી ખાવી. પાછી દી આવું. પણ હવે તો આપણે કેરી કાપી નાખી. કાપેલી કેરી થોડા પાછી લે. હા ઈ હાસુ. તો એટલે તો કહું છું હું કેરી ખાઈ જાઉં. લ્યો બોલો રમણી કઈ ખરો છે. 50 રૂપિયા લઈ ગયો અને ખાટી કેરી આપી. પણ એમાં રમણીકભાઈ ની શું ભૂલ. રમણીકભાઈ થોડા હાથે કેરી બનાવે. પણ 50 રૂપિયા લઈ ગયો. હારી કેરી તો આપી જોવે ને. ઈ વાત હાશી પણ ભૂલ થઈ જાય બીજું હું. હે મને એવું લાગે તને કેરી ખાટી નથી લાગતી. પણ મેં તમને કીધું તો છે મારે ખાટું ખાવાની ટેવ છે. તો પછી કેરી થોડી ખાટી લાગે. ઉભો રહો તો. હે આ કેરી તો ગળી છે હું. લ્યો બોલો ઘડીક માં કે કેરી બહુ ખાટી છે અને હવે કે કેરી ગળી છે. ઓય બાપા બોલ આ કેરી બહુ નાખ્યું. એ મરસું નાખ્યું. ઓય બાપા મરસું તો તીખું હોય. એ લીંબુ નાખ્યું. લીંબુ કેમ નાખ્યું? એ તમને કેરી નહોતી ખાવા દેવી ને એટલે. ઓય બાપા ઓય બાપા. લો બોલો કેવો માણસ છે. કેરી નથી ખાવા દેવી એટલે લીંબુ નાખ્યું. કેરીના પૈસા આવ્યા છે ગણી તો લઉં. 200 400 600. હે ભોળા દાદા ટીકમ તો પૈસા ગણે. ના જોવો તો ખરા એના હાથમાં કેટલા બધા પૈસા છે. ક્યાંથી લાવ્યો છે? ઉભા રહ્યો એને પૈસા ગણવા નથી દેવા હમણાં ભૂલવાડી દેવી. ડોહોની ડીશ શું કામ ખખડાવતા હશે? મને ભૂલવાડી દીધો. એ ડીશ શું કામ ખખડાવો? એ અમારી વાડી છે અને અમારી ડીશ છે. એમી ડીશ ખખડાવી તે. તો ઉભા રહ્યો. એને તો થાળીને સમસો લીધો. લા ઉભા રહ્યો આપણે થોડા બીવી. પણ હું લેવા જા. લ્યો બોલો હું લેવા ગયો છે. એ હવે ટીકમ તુંય જો. એને તો તપેલું લીધું. ઉભા રહ્યો તમે. ટીકમ તો ડબો ખખડાવે. આપણા તપેલાનો તો અવાજ નથી આવતો. તો હવે ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે. લ્યો બોલો હું લેવા ગયો છે. હમણાં ટીકમ ની ખબર.
જોડે ઈ તો ક્યાર બોલાવ્યા ઉભા રહ્યો તમે તે ટીકમ તો ટીપણું ખખડાવે તો હવે ઉભા રહ્યો પણ હું લેવા જાય તો કે યો બોલો હું લેવા ગયો છે હમણે ટીકમ ની ખબર ધોકો હુકમ લાવ્યો એ હું તમારા વાહામાં ધોકા મારીશ અને તમારે ટીપણા કરતા વધારે અવાજ કરવાનો એ વાંધો નહીં ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા હે ડોહો તો ટીપણા થી વધારે અવાજ કરે ઓ બાપા હવે અમારા કરતા વધારે ટીકમ અવાજ કરી લે ઓ બાપા એ હું હારી ગયો ઓ બાપા અરે દાદા આપણે જીતી ગયા પણ એમ હું બોલો આપણે પહેલી વખત ટીકમ સામે જીત્યા આપણને આનંદ હોવો જોવે એ હાસુ અરે દાદા હું તો હું કહું આપણી પાસે આવડું મોટું તપેલું ને કેરબોન એવું હતું તે સારું થયું આપણે જીતી તો ગયા એના લીધે કાઈ ના જીત્યા મારા લીધે જીત્યા કેમ તમારા લીધે જીત્યા મેં અવાજ કર્યો એમાં તો જીત્યા પણ મેં તમારા વાહામાં ધોકા ન માર્યા હોત તો તમારાથી એટલો બધો અવાજ થાત ના ના તો આપણા બેયના લીધે જીત્યા કહેવાય આ ઈ હાસુ તો પછી વંદા, આ બાજુ આવો તો હે મમરાભાઈ ભાઈ તો શું કામ છે તું ભોળા દાદા છો ના ના તો મેં ભોળા દાદાને બોલાવ્યા મારું શું કામ છે એક ખાનગી વાત તમને કહેવાની છે હું પેલા તમારા માણાને એક બાજુ મોકલી દો પછી હું તમને કહું પણ મને વાત કયો ને હું ક્યાં કોક છું ના અરે ના ત્યાં બધાને કહી દીધું હોય તો જા એક બાજુ યો જા પણ મને વાત સાંભળવા દો ને પણ મમરાભાઈ કે પછી હું તને કહીશ પછી તમે મને વાત ન કીધી હોય તો એટલે ખાઈ દઈશ ના રે ના મને તમારી ઉપર વિશ્વાસ ન આવે તો મમરાભાઈ મને વાત નથી કેવી મારા માણસને વાત કહી દો પણ તમારા કામની વાત છે કયો એ બકુલભાઈએ કાપડની દુકાન બનાવી હે લ્યો બોલો ઈ વાત હતી એમાં મને હું કામ નહોતા કહેતા ત્યાં બકુલભાઈને કહી દીધું હોય તો પણ બકુલભાઈએ કાપડની દુકાન બનાવી તો બકુલભાઈને તો ખબર જ હોય ને આ ઈ હાસુ હે આમ બકુલભાઈ આવે છે મેં તમને કાપડની દુકાનની વાત કરી ને ઈ એને કહેતા નહીં એ હારું કેમ છો બધા મજામાં? એ હા બકુલભાઈ આ બધું શું છે કાપડની દુકાન બનાવી ને પણ કાપડની દુકાન બનાવી એમાં ગળામાં હાર હું કામ પહેર્યો એમાં એવું છે હું ગામમાંથી આવતો તો ટમટમ કાકા મને મળી ગયા મને કે બકુલ કાપડની દુકાન બનાવી મેં કીધું હા મને કે તો મારે તારું સન્માન કરવું જોઈએ મેં કીધું કરો સન્માન મને ક્યાં વાંધો છે તો ટમટમ કાકાએ હાર પહેરાવ્યો ઠીક હલો હા મનોજભાઈ 1 મિનિટ હો આવું હો 1 મિનિટ હે લ્યો બોલો બકુલભાઈએ હજી કાપડની દુકાન બનાવી છે ક્યાં તો ચશ્મા ને કોટ ને બોલવામાં ફેર પડી ગયો બકુલભાઈ તો એન્ટ્રી પાડવા મીન્યા તો હું ઈ પૈસા બોલે સોરી હો એક અગત્યનો ફોન આવી ગયો તો બકુલભાઈ તમે કાપડની દુકાન બનાવી મને તો વાતે ન કરી એમાં એવું છે મમરાભાઈ તમને વાત કરી હોત ને તો તરત તમે કહેજ કે મને ભાગમાં રાખો અને તરત કહેજ કે આલો ભોળા દાદાને છેતરવા જઈએ હવે છેતરીને તો આપણે 500,000 રૂપિયા લઈ શકીએ 500,000 રૂપિયામાં પૈસા ભેગા થાય ના ના પછી કોઈને વાત ન કરી મારા ઘરે ખબર નથી ને એ હારું હે હે બકુડા કેમ ફોન કાપી નાખ્યો તો શું કેટલું ખોટું બોલવું મનોજભાઈ નો ફોન આવે સતીશભાઈ નો ફોન આવે રમેશભાઈ નો ફોન આવે કેટલાક ને જવાબ દેવા મનોજભાઈ કે બકુલભાઈ આપણે કે કાપડની મિલ બનાવવાની હતી સતીશભાઈ કે આપણે કાપડનો શોરૂમ બનાવીએ તો ભાગમાં તો પછી મેં તો આ કાપડની દુકાન બનાવી એને તમારે વેચી જ નાખવી પડે ને તો પણ એક કામ કરો કાપડની દુકાન મને આપી દો તમે કાપડનો શોરૂમ બનાવો હા એ વિચારવા જેવું ખરું ભોળા દાદા હું કહું આપણે કાપડની દુકાન લઈ લેવી હું દુકાને બેહીશ મારે ક્યાં વાડીએ કાંઈ કામ હોય આ ઈ વિચારવા જેવું ખરું બકુલભાઈ અમને કાપડની દુકાન આપી દો ને હું કાઈ કાપડની દુકાન મફત લેવાનું નથી કહેતો હું તો પૈસા આપીશ તે મી પૈસા આપશું જો બોલો મમરાભાઈ ને કાપડની દુકાન જોવે અને તમારે કાપડની દુકાન જોવે
હવે આમાં તો કોને દુકાન આપવી? તમને દુકાન આપું તો ભોળા દાદાને એને દુઃખ લાગશે, અને ભોળા દાદાને એને કાપડની દુકાન આપીશ તો તમને દુઃખ લાગશે. પણ એમાં દુઃખ શું લાગે? જે ઝાઝા રૂપિયા આપે એને દુકાન આપી ગયો. તો હરાજી કરવી પડશે. હા તો કરો હરાજી. 20,000 થી ચાલુ કરીએ છીએ, બોલો. એ મારા 21,000. એ અમારા 46,000. હે તો મારા 51,000. ભોળા દાદા આપણે 50,000 વધારી દેવા છે. હા એ અમારા 51,000 ને 50,000. ઓય બાપા 1,01,000 એમ બોલ ને. એ અમારા 1,00,000 ને 1,000. હે તો મારા 1,51,000 બાકીમાં. બાકીમાં ને હો, રોકડા હોય તો બોલો. હે તો એટલા બધા પૈસા મારી પાસે નથી. તો હું 500 વીઘાનો માલિક છું. ભોળા દાદા હામું હું બોલો? ઈ આવી 10 દુકાન ખરીદી લે. એટલે બકુડા 1,01,000 રૂપિયા ગણી લે. કોઈ વાંધો નહીં. હાલો તો આજથી કાપડની દુકાન તમારી. એ વાંધો નહીં. ઉભા રહો, ભોળા દાદા આ બાજુ આવો તો. પૈસા ખીચામાં છે. લ્યો હવે કાપડની દુકાનના માલિક તમે છો, એટલે હાર ને કોટ ને એવું તમારે પહેરવાનું હોય. હાલ હવે દુકાન બતાય. હાલો. લ્યો બોલો, ભોળા દાદાએ તો 1,01,000 માં દુકાન લઈ લીધી. લ્યો આજથી કાપડની દુકાન તમારી. હે આવું છે. કાપડની દુકાન. પણ દુકાનમાં કાપડ તો છે નહીં. આ શું છે? એ કાપડ. હા તો કાપડની દુકાન તો છે. તું આમ કાપડની દુકાન કહેતો તો. હા પણ અમે તો કાપડ વેચવાની દુકાન સમજ્યા થા. કાપડ વેચવાની દુકાન એવું હું ક્યાં બોલ્યો જ છું? તો આવી દુકાન અમારે શું કરવી? હવે એ તો તમને ખબર. તમે તો હમણાં કહેતા થા ને કાપડની મિલ બનાવવાની છે ને કાપડનો શોરૂમ બનાવવાનો છે. હા કાપડની મિલ ને કાપડનો શોરૂમ ને બધું હું એવી રીતે બનાવી દઉં. ઈ મારે કાઈ સાંભળવું ના. પૈસા પાછા લાય. પૈસા પાછા નહીં મળે હો. પૈસા કેમ પાછા ન મળે? ઈ બી નાખો. ઉભા રહ્યો તો 10% પૈસા પાછા મળશે. 10% નહીં, પૂરા પૈસા લાય. તો એક કામ કરો, 10% હું રાખું ને બીજા પૈસા તમને આપું. મેં કીધું ને પૂરા પૈસા લાય. હે ઉભા થા. યો બોલો, પૈસા લઈને વયો ગયો. મને તો એવું લાગે બકુલભાઈ ને મમરાભાઈ આપણને છેતરવા પ્લાન બનાવેલો છે. આ ઈ હાસુ. કાંઈ વાંધો નહીં, પણ આજ આપણે ટીકા મારે તો જીતી ગયા. ઓય બાપા સાનો માનો બેન ને